Hello students, welcome again to the new topic of Introduction to E-commerce. This is the video of Introduction to E-commerce part 3. Let's start. હવે આપણે આ વિડીયોમાં ફંક્શન્સ ઓબ્લિક સ્કોપ્સ ઓફ ઈ-કોમર્સ કે જે ઈ-કોમર્સ છે એના ફંક્શન્સ શું છે યા એના સ્કોપ શું છે એ ટોપિક ઉપર આપણે આમાં ડિસ્કશન કરવાના છીએ આ વિડીયો લેક્ચરમાં. So e-commerce has been applicable in almost all the spheres of business because it can be personalized or customized from business to business. E-commerce અત્યારે આપણે જે બિઝનેસ છે બિઝનેસનો સ્ફેર છે મીન્સ જેટલા ટાઈપના બિઝનેસ હોય છે બધામાં એ એપ્લિકેબલ છે લગભગ બધામાં ઓલમોસ્ટ લગભગ બધામાં એ એપ્લિકેબલ હોય છે કેમ કે તમે એને પર્સનલ તરીકે યુઝ કરી શકો એને કસ્ટમાઇઝ તરીકે તમે બિઝનેસ ટુ બિઝનેસ મીન્સ કે તમારો જે ટાઈપનો બિઝનેસ હોય એ પ્રમાણે તમે એનું યુઝ કરી શકો છો ઈ કોમર્સનું. Various industries use e-commerce as a platform for their business, ranging from finance, marketing, and advertising, insurance, banking, etc. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ઈ કોમર્સનો યુઝ કરે છે. કેવી રીતે યુઝ કરે છે કે એમનો જે પોતાનો બિઝનેસ છે એમાં ફાઇનાન્સ તરીકે પછી એમના પ્રોડક્ટનું કંઈક માર્કેટિંગ કરવાની હોય, એડવર્ટાઇઝિંગ કરવાની હોય, ઇન્સ્યોરન્સ ભરવાનું હોય, બેન્કિંગમાં એવી રીતે ઈ કોમર્સનો યુઝ કરે છે. લેટ અસ એક્ઝામાઇન ધ ફંક્શન્સ ઓફ ઈ કોમર્સ. હવે આપણે ઈ કોમર્સના ફંક્શન્સ કયા કયા હોય છે એના ઉપર ડિસ્કશન કરીએ. તો ટોટલ 6 ફંક્શન્સ છે. ઈ એડવર્ટાઇઝિંગ, ઈ કેટલોગ, ઈ પબ્લિશિંગ, ઈ બેન્કિંગ, ઈ ટ્રાવેલિંગ એન્ડ લાસ્ટ ઈ પ્રોસરમેન્ટ. So first one is e-advertising. E-commerce is a very well accepted medium of advertising and disseminating necessary information on the web. E-commerce एक very well accepted medium of advertising. જે e-commerce છે એક મીડિયમ છે એડવર્ટાઇઝિંગ ને એક્સેપ્ટ કરવા માટે મીન્સ ગમે તે એડવર્ટાઇઝિંગ તમારે કરવાની હોય તો તમે ઈ-કોમર્સ તરીકે ઈ-કોમર્સ થ્રુ કરી શકો છો અને એને સર્ક્યુલેટ કરી શકો છો. તમારે કઈ પણ ઇન્ફોર્મેશન બધાને દેવાની હોય તો વેબ તરીકે તમે એનો યુઝ કરી શકો છો. વેબમાં બધા તમે એને સર્ક્યુલેટ કરી શકો છો. વેલ one can advertise their information in various ways using the same medium. હવે one can advertise their information. આની જે એડવર્ટાઇઝમેન્ટ છે એની જે પણ ઇન્ફોર્મેશન છે તમે એને ઘણી બધી રીતે સેમ મીડિયમમાં તમે એનો યુઝ કરી શકો છો. A few of such ways could be as below. અમુક આમાં નીચે તમને વેઝ આપેલા છે મીન્સ મેથડ આપેલા છે કે તમે એનો યુઝ કેવી રીતે કરી શકો છો. તો એના 4 પોઈન્ટ્સ આપ્યા છે. ફર્સ્ટ વન ઇઝ ક્રિએટિંગ ધીયર ઓન વેબસાઇટ. તમારે પોતાની વેબસાઇટ ક્રિએટ કરવાની એન્ડ ગિવિંગ નેસેસરી ઇન્ફોર્મેશન ધેર ઓન. અને એમાં અમુક તમને જે લાગતી હોય કે આ ઇન્ફોર્મેશન આમાં નાખવા જેવી છે તો તમારે વેબસાઇટમાં પોતાની વેબસાઇટમાં નાખી દેવાની, ફિલઅપ કરી દેવાની. સેકન્ડ વન clickable banners where the users can directly jump to the other organization's website or to some other necessary information. તમે હવે એવી રીતના એમાં જે વેબસાઇટ બનાવો એવી રીતના બેનર્સ બનાવવાનો કે આના ઉપર તમે ક્લિક કરો તો તમે ડાયરેક્ટ એમાં જમ્પ કરી શકો યા વેબ તમારા ઓર્ગેનાઇઝેશનમાં એ બધી વસ્તુ જોઈ શકે એમને જે જોવાનું અને જે પણ ઇન્ફોર્મેશન કસ્ટમર્સને જોતી હોય એ ઇન્ફોર્મેશન એમને મળી શકે. Third one, different e-commerce portable like www.yahoo.com. હવે e-commerce પોર્ટલ્સ છે લાઈક હવે ડિફરન્ટ અલગ અલગ છે તો આ એક સાઇટ છે www.yahoo.com. Fourth one is creating own news group where latest information or messages can be updated and the same can be circulated amongst the member. તમારે પોતાનું ન્યૂઝ ગ્રુપ બનાવવાનું એમાં તમારે દરરોજ ઇન્ફોર્મેશન લેટેસ્ટ ઇન્ફોર્મેશન નાખવાની, મેસેजेस અપડેટ કરવાના અને બધા મેમ્બર્સને તમારે એને સર્ક્યુલેટ કરવાનું. This method of e-advertising is very much different than the traditional one.
હવે જે આ મેથડ છે એડવર્ટાઇઝિંગ કરવાની, ગમે વસ્તુની એડવર્ટાઇઝિંગ કરવાની હોય તો આ મેથડ ટ્રેડિશનલ કરતા બહુ વધારે અલગ છે. ફર્સ્ટલી, these advertisement can have two-way communication, and secondly, these advertisements can be personalized. હવે જે આ એડવર્ટાઇઝમેન્ટ છે તો એમાં ટુ વે કમ્યુનિકેશન હોઈ શકે છે કે જે મેમ્બર છે જ્યાંથી તમે વસ્તુ લો છો અને જે કસ્ટમર છે જે વસ્તુ લે છે તો તમે એના વાત કરી શકો છો. એન્ડ સેકન્ડલી, ધીઝ એડવર્ટાઇઝમેન્ટ કેન બી પર્સનલ. તમે જે પણ એડવર્ટાઇઝમેન્ટ બનાવશો એમાં તમે પોતાને પર્સનલ તરીકે એમાં તમારે કંઈક વેબસાઇટમાં નાખવું હોય, એમાં તમે એવી રીતે નાખો કે બધા એને ન જોઈ શકે, એ બધું તમે આમાં પર્સનલ તમારું જે પણ ઓપિનિયન હોય તમે એ પ્રમાણે એમાં વર્ક કરી શકો છો. when we are talking of two-way communication, હવે આમાં two-way communication ની વાત કરતા હોય તો એનું મીનિંગ શું થાય છે કે the users can immediately post their queries and feedbacks or suggestion directly online. જે યુઝર્સ છે જે તમારી સાઇટનો યુઝ કરે છે યા જોવે છે તો એમાં એ પોતાના પોસ્ટ તરત જ તે એમાં નાખી શકે છે. એમને કંઈક ક્વેરી હોય, કંઈક પ્રોડક્ટ વિશે પૂછવાનું હોય, કંઈક ફીડબેક દેવાનું હોય, કંઈક સજેશન દેવાનું હોય તો એ ડાયરેક્ટલી ઓનલાઈન તમને કહી શકે છે. They can participate in various promotional campaigns like lucky draw or other online contests. જે પાર્ટિસિપન્ટ છે આમાં ઓનલાઈનમાં ડાયરેક્ટલી એમાં જે પણ તમે ક્વિઝ રાખ્યા હોય, લકી ડ્રો રાખ્યા હોય, જે પણ વસ્તુ તમે રાખી હોય પ્રમોશન કરવા માટે તો એમાં ડાયરેક્ટલી એમાં કોન્સ્ટન્ટ તરીકે લઈ શકે છે. જે તમે ઓનલાઈન કોન્ટેસ્ટ રાખ્યું હોય એમાં એ પણ વર્ક કરી શકે. જે પણ તમારે યુઝર્સ હોય છે એ બધા, બરાબર, તમારે એ બધું શેમાં કરવાનું, પણ ઓનલાઈન બધું કરવાનું. ઓલ્સો યુઝ ઓફ મલ્ટીમીડિયા એન્હાન્સ ધ અપીલ ઓફ ધ પ્રોડક્ટ. હવે તમારે શું કરવાનું, મલ્ટીમીડિયાનો યુઝ કરવાનું. શેની માટે, તમારું જે પણ પ્રોડક્ટ હોય એને પ્રમોશન કરવા માટે યા એના ઇન્ક્રીઝ કરવા માટે યા એને જે પણ સારી વસ્તુ ઇન્ફોર્મેશન એ બધું તમારે બધાને બતાવવા માટે, બધા સુધી પહોંચાડવા માટે. સેકન્ડ વન, ઈ કેટલોગ. ઈ કેટલોગ આર વેબ પેજ. ઈ કેટલોગ એક વેબ પેજ છે that give us information on the products or services. જે શું કરે છે કે તમને જે પ્રોડક્ટ યા સર્વિસ છે એના માટે તમને ઇન્ફોર્મેશન આપે છે. The organization may include the information processing too. તો જે ઓર્ગેનાઇઝેશન છે એ આ પેજ ઉપર બધી જ વસ્તુ એમાં નાખી દે છે, સર્ક્યુલેટ કરી દે છે, યા જે પણ પ્રોડક્ટ યા સર્વિસના વિશેની જાણકારી હોય છે એ બધું આમાં ઈ નાખે છે ઈ કેટલોગના. તો ફર્સ્ટ વન, ધ એટ્રીબ્યુટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓર ઇટ્સ ઇન્ગ્રેડિયન્ટ ઓર બેસિક કન્ટેન્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ. હવે પ્રોડક્ટના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એના ઇન્ગ્રેડિયન્ટ શું છે, બેસિક કન્ટેન્ટ શું છે, એ બધું આમાં એની ઇન્ફોર્મેશન નાખે છે. ઇટ્સ યુસેજ ઓર એન્ડ ડાયરેક્શન્સ ફોર ઇટ્સ યુઝ. હવે જે પણ પ્રોડક્ટ છે એનું તમારે કેવી રીતે યુઝ કરવાનું, પછી એના ડાયરેક્શન્સ એમાં લખે કે ફર્સ્ટ સ્ટેપમાં આ કરવાનું, સેકન્ડ સ્ટેપમાં આ કરવાનું, થર્ડ સ્ટેપમાં આ કરવાનું. આ બધું એમાં ઇન્ફોર્મેશન નાખવાની હોય છે. ઇટ્સ પ્રાઇસ એન્ડ મોડ ઓફ પેમેન્ટ. હવે જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ કેટલી છે અને તમે એને કેટલી રીતે તમે એનું પેમેન્ટ કરી શકો છો. એવેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટની એવેબિલિટી કેટલી છે, કેટલા ટાઈમ સુધી ચાલશે, એ બધું. બેનિફિટ્સ એન્ડ વોર્નિંગ્સ ઇફ એની. પછી એના બેનિફિટ્સ શું થશે અને વોર્નિંગ કે આ તમારે એમાં નહીં કરવાનું, આ પ્રોડક્ટ છે તો એ તમારે આ કરશો તો આનાથી હાર્મ થશે, તો એ તમારે એમાં નાખવાનું એઝ અ નોટ તરીકે તમારે એમાં કમ્પલસરી લખી દેવાનું વોર્નિંગ કરીને. E-catalog are superior to the traditional one because they create better visual appeal through various features being added to it. E-catalog ટ્રેડિશનલ કરતા સુપીરિયર છે કેમ કે આમાં તમે વિઝ્યુઅલી બધી વસ્તુ જોઈ શકો છો, એના ફીચર્સ શું છે, આમાં કઈ વસ્તુ હાર્મ કરતી હોય તો એ બધી એમાં લખેલી હોય વસ્તુ, અને એ પ્રોડક્ટમાં ઇન્ફોર્મેશન બધી તમને મળી જાય
તો તમારે આ યુઝફુલ પ્રોડક્ટ છે કે નહીં તમારી માટે અને તમારા બજેટમાં છે કે નહીં, બધું તમે તરત જ ડિસાઇડ કરી શકો છો. ધીસ કેટલોગ જનરેટ intercity and can stabilize the interrelations between various products. હવે જે આ કેટલોગ્સ હોય છે શું જનરેટ કરે છે? interactivity and can stabilize the interrelation between various products. અને અલગ અલગ પ્રોડક્ટ્સ જે હોય છે એમાં ઇન્ટરકનેક્ટિવિટી થાય છે, મીન્સ બધા એકબીજાથી રિલેટેડ હોય અને ઇન્ટર રિલેશન્સમાં બધા આવી જાય છે. These catalogs can easily understand the patterns of the consumers' likes and dislikes and can offers product according to their taste. હવે જે ઈ ટાઈપ્સના કેટલોગ્સ હોય છે એ જે પણ કન્ઝ્યુમર છે, જે યુઝર છે, તો એના ટેસ્ટ શું છે એ તરત જ ખબર પડી જાય છે કે જેવી રીતે એમાં સર્ચ કરતું હોય એના પેટર્ન્સ ઉપરથી એને ખ્યાલ આવી જશે કે એની લાઇક્સ શું છે ને ડિસલાઇક શું છે, તો એ પ્રમાણે એને એ પ્રોડક્ટ દેખાડે છે. થર્ડ વન ઇઝ e-publishing. This again is a sector which tremendously being used and explored by publishers and users for flow of information, thoughts, opinion or creative writings. આ જે સેક્ટર છે ઈ પબ્લિશિંગ નું, આ તે બહુ વધારે પડતા એનું યુઝ હવે થાય છે અને એક્સપ્લોર થતું જાય છે, વધતું જ જાય છે. અને એક્સપ્લોર્ડ બાય ધ પબ્લિશર, અને આને કોને વધાર્યું છે? પબ્લિશર્સ વધાર્યું છે. એન્ડ યુઝર્સ ફોર ફ્લો ઓફ ધ ઇન્ફોર્મેશન, એની માટે તમારે ઇન્ફોર્મેશન બધાને મળે, થોટ્સ બધાને એકબીજાના ખબર પડે, બધાનો ઓપિનિયન્સ મળે એકબીજાને, ક્રિએટિવ રાઇટિંગ્સના કંઈક તમે લખતા હોય તો બીજાને ખબર પડે, આ બધી વસ્તુ આમાં આવી જાય છે. Newspapers and magazines also have started rendering informations and articles electronically. હવે ન્યૂઝપેપર્સ છે, મેગઝીન્સ છે, આ બધું શું કરે છે? ઓલ્સો હેવ સ્ટાર્ટેડ, તમને એમાંથી પણ તમને ઇન્ફોર્મેશન્સ મળે છે એન્ડ આર્ટિકલ્સ ઇલેક્ટ્રોનિકલી, અને એના જે પણ આર્ટિકલ્સ હોય છે એ બધું તમને ઇલેક્ટ્રોનિકલી, મીન્સ તમે મોબાઈલમાં યા લેપટોપમાં બધું જોઈ શકો છો. ઇટ કન્વીનિયન્સ એન્ડ ઇઝી રીચ, કેમ કે આ તમને ગમે ત્યારે તમે વાંચવું હોય તો તમે એને વાંચી શકો છો, મેગઝીન્સને વાંચી શકો છો, કઈ ઇન્ફોર્મેશન લેવી તો લઈ શકો છો અને ગમે જગ્યા બેસીને તમે એને એક્સેસ કરી શકો છો. Some publications that are available online are as follows. અમુક પબ્લિકેશન્સ છે જે ઓનલાઈન અવેલેબલ છે, તો આ થોડા આમાં નીચે લખેલા છે. 3 પોઈન્ટ છે. ઓનલાઈન ન્યૂઝપેપર, as discussed earlier, one can available current information and news online. હવે અત્યારે એવી કન્ડિશન છે, આપણે એવા જનરેશન્સમાં છે કે આપણે ઓનલાઈન ન્યૂઝપેપર પર ડેનું વાંચી શકીએ છીએ. Second, online search information on various topics and data can be found online directly, which will save a lot of time and efforts for sure. હવે તમારે જે પણ વસ્તુમાં ડાઉટ હોય, ગમે તે વસ્તુમાં ડાઉટ હોય, તમે તરત જ ઓનલાઈનમાં જઈને ગૂગલમાં જઈને તમે એ ટોપિક ઉપર તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તમારે જે પણ જાણકારી જોતી હોય બધું તમને એમાં મળી શકે. તો એનાથી શું થાય છે? તમારો ટાઈમ બચે છે અને તમારો એફર્ટ પણ બચે છે. આમાં તમારે ખાલી વાંચવાનું કે તમારે એમાંથી કેટલી જ રિક્વાયરમેન્ટ છે. થર્ડ વન ઇઝ personalized and customized information services. With availability of online information, users can get information or news of their preference and interest. હવે એના જે યુઝર્સ છે એમનો પ્રેફરન્સ શું છે, એનો ઇન્ટરેસ્ટ શું છે, એ બધા ટોપિક્સ ઉપર તે ઓનલાઈન જોઈને એના વિશે ઇન્ફોર્મેશન લઈ શકે છે, એ ટોપિક ઉપર ઇન્ફોર્મેશન લઈ શકે. These online publications increase the reader's base since it offers a lot of benefits. હવે આ જે બધા ઓનલાઈન પબ્લિકેશન્સ છે એનાથી શું થાય છે? જે રીડર્સ છે એનું બેઝ, એનું નોલેજ વધતું જાય છે, વધે છે અને એનાથી ઘણા બધા બેનિફિટ્સ પણ થાય છે. E-banking, fourth point. E-banking offers a variety of services electronically. E-banking થી શું થાય છે? એ ઓફર કરે છે કે જે પણ સર્વિસ છે અલગ અલગ ટાઈપની, એ તમારે બધી કેવી રીતે કરવાની? ઇલેક્ટ્રોનિક મોડમાં કરવાની, ઇલેક્ટ્રોનિકલી કરવાની.
E-banking is known through different names like cyber banking, home banking, online banking or virtual banking. હવે ઈ બેન્કિંગના ઘણા બધા નામ છે, કયા કયા છે? સાયબર બેન્કિંગ છે, હોમ બેન્કિંગ છે, ઓનલાઈન બેન્કિંગ છે ઓર વર્ચ્યુઅલ બેન્કિંગ છે. It is through e-banking that one can easily make payment for online goods or services. C oblique he uses. હવે ઈ બેન્કિંગ નો યુઝ આપણે ક્યાં કરીએ છીએ કે આપણે કંઈક પ્રોડક્ટ લીધું છે યા સર્વિસ આપણે કંઈક લીધી છે તો એનું પેમેન્ટ આપણે ઈ બેન્કિંગ થ્રુ કરી શકીએ છીએ ઇઝીલી. E-banking can available us with the most simplest service like balance check or bill payment to the complex one of extending online. The services of e-banking are advantageous to both banks and customers. હવે ઈ બેન્કિંગ નું તમે ક્યાં યુઝ કરી શકો છો? એક સિમ્પલ સર્વિસ તરીકે એનું યુઝ કરી શકો છો. કેવી રીતે તમારે બેલેન્સ ચેક કરવાનું હોય, બિલનું કંઈક પેમેન્ટ કરવાનું હોય યા બીજું કંઈક કરવાનું હોય તો એ બધું તમે આમાં કંઈક તમારે એક્સટેન્શન કરવાનું હોય કે અત્યારે આપણે બિલ પેમેન્ટ ન કરી શકીએ તો આ બધું તમે ઈ બેન્કિંગ થ્રુ કરી શકો છો. અને ધ સર્વિસ ઓફ ઈ બેન્કિંગ ની જે સર્વિસ હોય છે આર એડવાન્ટેજ ટુ બોથ. એ બે પર્સન્સ માટે એડવાન્ટેજ હોય છે બેને. કોને કોને હોય છે? બેંકને પણ હોય છે અને કસ્ટમર્સને હોય છે. કેવી રીતે? For bank, these services prove to be cost effective as it reduces the amount of human resources and need no graphical offices for its operations. હવે બધું ઓનલાઈન થતું હોય તો જે પણ આપણે કાગળનું બધું કરવાનું હોય એમાં લખવાનું હોય, આ બિલ પે કરવાનું છે, બેલેન્સ શીટ, બેલેન્સ ચેક કરવાનું, તો એ બધાથી શું થાય છે કે જે હ્યુમન રિસોર્સિસ છે એ ઓછા થતા જાય છે, કાગળનું કામ ઓછું થતું જાય છે અને બધું ઓનલાઈન થાય છે. અને ઓફિસમાં તમે બેઠા બેઠા ઇઝીલી બધું કમ્પ્લીટ કરી શકો છો. ઓલ્સો દે આર ક્વિક એન્ડ ઓફર અરાઉન્ડ ધ ક્લોક સર્વિસીસ. અને એમનું જે ટાઈમ પીરિયડ હોય છે બેંકમાં જે પણ વર્કર કામ કરતા હોય તો એ એટલા ટાઈમમાં વધારે વર્ક કરી શકે. ધ સેમ ગોઝ ટ્રક્સ ફોર કસ્ટમર્સ ટુ. અને સેમ ટુ સેમ હવે કસ્ટમર્સ માટે. કેવી રીતે? દે ડોન્ટ હેવ ટુ ફિઝિકલી ગો ટુ ધ બેંક. એમને ફિઝિકલી બેંક જવાની જરૂર નથી કેમ કે ગમે જગ્યાથી બેસીને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે, બેલેન્સ ચેક કરી શકે, જે પણ એમને કામ હોય એ કરી શકે છે. એન્ડ હેવ નો વર્કિંગ આવર્સ. એમને એની માટે થઈને એમને વર્કિંગ આવર જોવાની જરૂર નથી કે આપણા બેંક આટલાથી આટલા ટાઈમ સુધી ચાલુ હોય છે તો આપણે એટલા જ ટાઈમમાં જવાનું પડશે, તો એ આપણે હવે જોવાનું નથી. That is 24/7 services are available. એનું મીનિંગ શું થયું કે તમારે 24/7 ડેઝ તમે સર્વિસ તમારી માટે અવેલેબલ છે. તમે ગમે ત્યારે ફ્રી થાવ તમે તમારું વર્ક ઓનલાઈન ઈ બેન્કિંગ થ્રુ કરી શકો છો. Few of such services available are online are. કયા કયા સર્વિસીસ છે જે ઓનલાઈન અવેલેબલ છે? તો ફર્સ્ટ વન ઇઝ પેમેન્ટ્સ ઓફ બિલ. તમે બિલનું પેમેન્ટ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક ચેક્સ. તમે ચેક્સ આમાંથી ઇલેક્ટ્રોનિક જનરેટ કરી શકો યા યુઝ કરી શકો. ટેક્સ એસેસમેન્ટ એન્ડ ઇસ પેમેન્ટ. તમારે ટેક્સ ભરવાનું હોય એ તમે ઓનલાઈન કરી શકો છો અને પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન ટ્રેડિંગ ઓફ સ્ટોકનો તમારે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકો. બેલેન્સની કઈ ક્વેરી હોય તમે એ કરી શકો. રેકોર્ડ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ઇટીસી. હવે તમારે ટ્રાન્ઝેક્શન્સ તમારા એકાઉન્ટના જોવાના હોય તો એ તમે એમાં ચેક કરી શકો છો ઓનલાઈન. There are few finance companies who offer such services to its client. અમુક ફાઇનાન્સ કંપની છે જે પોતાને ક્લાયન્ટ્સને સર્વિસીસ આપે છે. કઈ કઈ? ઇટ વોઝ ધ બેન્કિંગ સેક્ટર એમંગ્સ ધ ફ્યુ પાયોનિયર ઓફ who starting using IT in its field and played an important role in development of e-commerce. અને એ આપણે આઈટી ફિલ્ડ્સમાં છે અને ઈ કોમર્સના ડેવલપમેન્ટમાં ઘણો એમને મોટો રોલ ભજ્યો છે. મીન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે એમનું ઈ કોમર્સના ડેવલપમેન્ટ માટે થઈ. Fifth point is e-traveling. E-commerce offers a range of services for travelers too. હવે ઈ કોમર્સની જે રેન્જ છે એ ટ્રાવેલ્સ માટે છે. એનો યુઝ તમે ટ્રાવેલ્સ માટે એની સર્વિસનો યુઝ કરી શકો છો. Well planned and carefully devised traveling plan can save a lot of money for travelers.
હવે તમે પહેલાથી પ્લાન કરીને રાખ્યું હોય અને તમે કેરફુલી બધું વ્યવસ્થિત વિચાર કરીને રાખ્યું હોય, તમારું ટ્રાવેલિંગનો પ્લાન હોય, તો એનાથી શું થાય છે, તમે ઘણા બધા રૂપિયા બચાવી શકો છો ફોર ટ્રાવેલર્સ. Growth of online travels agents have changed the scenario of the tourism industry. હવે જે ટ્રાવેલ્સ એજન્ટ હોય છે, બરાબર, હવે ઓનલાઈન નું જે ગ્રોથ થાય છે એનાથી જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એનું તે સિનેરિયો આખું ચેન્જ થઈ ગયું છે. દે ઓફર ઇલેક્ટ્રોનિક કેટલોગ, ઈ પણ ઓનલાઈન તમને ઇલેક્ટ્રોનિક કેટલોગ આપે છે. ઓનલાઈન બુકિંગ ઓફ હોટલ્સ એન્ડ ટિકિટ્સ, તમે હોટલ્સની ઓનલાઈન બુકિંગ કરી શકો છો, ટિકિટની બુકિંગ કરી શકો છો. એક્સપિરિયન્સ શેરિંગ એન્ડ અધર સર્ચ સર્વિસીસ, હવે તમારે જે પણ એક્સપિરિયન્સ થયું હોય એ હોટલમાં એનું તમે એમાં શેર કરી શકો છો એમના કેટલોગમાં, અને અધર તમે કંઈક સર્ચ કરવાનું હોય તો એ બધું તમે આમાં એમના જે પણ કેટલોગ હોય વેબસાઇટો એમાં તમે બધી જ વસ્તુ સર્ચ કરી શકો છો. 6 one is e-procurement. Means, as we know that we can procure anything right from pin to plane through the internet. હવે આપણે ગમે વસ્તુ ફાઇન્ડ કરી શકીએ છીએ. કેવી રીતે? એનીથિંગ રાઈટ, તમારે કંઈક રાઈટ જોવું હોય તો ફ્રોમ પિન ટુ પ્લેન વિથ ધ થ્રુ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ થ્રુ તમે પિનથી, મીન્સ નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ સુધી તમે ગમે વસ્તુ એમાં ઇન્ટરનેટમાં ફાઇન્ડ કરી શકો. This may be as simple as office stationery to most scarce raw materials. હવે આ કેવી રીતે, કેટલું સિમ્પલ છે. એઝ ઓફિસ સ્ટેશનરી, જે ઓફિસની સ્ટેશનરી હોય છે, બરાબર, હવે જે રો મટીરિયલ છે એનું જે ઓછું થતું જાય છે, બરાબર, એવી રીતે ઓફિસની જે સ્ટેશનરી છે એટલે એટલું બધું ઈ સિમ્પલ હોય છે. ટ્રેડિશનલ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ધ રો મટીરિયલ, હવે વોઝ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ નીડેડ એ લોટ ઓફ પેપર વર્ક ટુ. જે ટ્રેડિશનલ પ્રોસેસ હોય છે, બરાબર, ઓફ ઓબ્ટેનિંગ ધ રો મટીરિયલ્સ, જે રો મટીરિયલ્સને તમારે ઓબ્ટેન કરવાનું, લેવાનું હોય, વોઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, એ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, એન્ડ નીડેડ એ લોટ ઓફ પેપર વર્ક, અને એમાં તમારે ઘણું બધું પેપર વર્ક કરવું પડે. મેન્ટેનિંગ ઇન્વેન્ટરીઝ હેઝ બીકમ એ કેશિયર વર્ક નાઉ, અને હવે તમારે એને મેન્ટેન કરવાનું, જે પણ ઇનસફિશિયન્ટ કાગળ હોય ને એ બધું તમારે ઇન્વેસ્ટરીઝ મીન્સ તમારે જે ઇનસફિશિયન્ટ પેપર વર્ક્સ હોય એ બધું તમારે હવે હાચવીને રાખવાનું. એન્ડ બીકમ એ ઇઝીયર વર્ક નાઉ, અને હવે કેમ કે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે તમારી માટે હવે વર્ક કરવાનું ઓફિસમાં તે ઇઝી થઈ ગયું છે. કેમ કે હવે તમારે જે પણ પેપર વર્ક્સ હોય એ બધું પેપર તમે વર્કમાં કરી, પેપરમાં બધું લખીને રાખો, પણ એને બધું તમારે સાચવાની હવે જ રિક્વાયરમેન્ટ નથી. રો મટીરિયલ્સ આર નાઉ અવેલેબલ ઇન ઓટોમેટેડ ફેશન્સ ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ પ્રોડક્ટ. હવે જે રો મટીરિયલ છે આર નાઉ અવેલેબલ, બધે ક્યાં અવેલેબલ છે ઇન ઓટોમેટેડ ફેશન્સ ફોર ઓલ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ. પ્રોડક્ટ્સના જે ઓલ કાઇન્ડ્સ હોય છે, અલગ અલગ ટાઈપ્સના, એમાં એ અવેલેબલ હોય છે. Companies have now started using these systems for making their work easier. હવે જે પણ અલગ અલગ કંપની છે have now started using this system, આ બધી જે સિસ્ટમ છે ઓનલાઈનની, તો એમને બધું હવે યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, જેનાથી એમનું પોતાનું કામ ઇઝીલી થઈ શકે અને એમને બેનિફિટ્સ વધારે થાય. આ વિડિયો લેક્ચર હવે તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ કોમર્સ એન્ડ ઈ કોમર્સ, બેની વચ્ચે શું ડિફરન્સ છે એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.